કાર્યક્રમ સુખરૂપે પાર પડે તે માટે આપણા કાર્યક્રમના પ્રમુખશ્રીની વરણી કરશે દરખાસ્ત મૂકશે સરોજબેન અને આ દરખાસ્તને ટેકો આપશે મરિયમબેન શાંતિલાલ. આજની સભાના પ્રમુખ તરીકે હું સિસ્ટર જાસિંતાની દરખાસ્ત મૂકું છું. સરોજબેને પ્રમુખ સ્થાનની વરણી કરી એમાં મારો હાર્દિક ટેકો છે. આજની સભાના પ્રમુખ સિસ્ટર જાસિંતા કાનિસ મેકવાન છે. જોરદાર તાળીઓથી તેમને વધાવી લઈએ. સિસ્ટર જાસિંતા કાનિસ મેકવાન સ્ટેજ પર આવવા વિનંતી. આજની સભાના અતિથિ વિશેષ તરીકે હું શ્રી વિજયભાઈ પરમારને તેમનું સ્વાગત કરું છું. તેઓ પણ તેમની સાથે સ્ટેજ પર આવે. તેમની સાથે ડૉક્ટર માઇકલ માર્ટિન મેકવાન પણ બિરાજે. તેમની સાથે સાથે અમારી મંડળીના પ્રમુખ તથા ઉપપ્રમુખ પણ બિરાજે. મંચ પર બિરાજમાન મહેમાનોનો પરિચય આપણે ટૂંકમાં મેળવી લઈએ. આજની સભાના પ્રમુખ સિસ્ટર જાસિંતા કાનિસ મેકવાન એક સાધ્વી બેન છે અને તેમના સંન્યાસ મંડળમાં અગ્રસ્થાન ધરાવે છે. તેઓ શ્રી MDRC અમદાવાદમાં કોઓપરેટિવ પ્રોજેક્ટના ઇન્ચાર્જ છે. મિશનરી ઓફ ક્રાઇસ્ટ જીસસ મંડળના એક્સ વાઇસ જનરલ છે. ખાસ કરીને બહેનોના વિકાસ અને સશક્તિકરણ વિષય ઉપર બહોળો અનુભવ ધરાવે છે અને 23 વર્ષથી ચળવળને વિકાસના કામો સાથે જોડાયેલા છે. તેઓ ગુજરાત બહાર, બિહાર, ઝારખંડ, મહારાષ્ટ્રમાં બહેનોના અધિકારો, હકો, વિકાસ અને સશક્તિકરણ મુદ્દે કાર્ય કરેલ છે. તેઓશ્રીએ પોતાના કાર્યક્ષેત્રના અનુભવોનું પ્રતિનિધિત્વ આંતરરાષ્ટ્રીય ફોરમમાં જેવી કે બ્રાઝિલ, ફ્રાન્સ, સ્પેન, જર્મની, અફઘાનિસ્તાનમાં કર્યું છે. હાલ બહેનોના અલગ અલગ જૂથોને જેવા કે લિંગ ભેદ, જેન્ડર ડિસ્ક્રિમિનેશન અને બચત ધિરાણ જેવા વિષયો પર તાલીમો આપી રહ્યા છે. હાલમાં વર્ષ 2013થી 2022 દરમિયાન સમસ્ત ગુજરાત મહિલા બચત અને ધિરાણ સહકારી મંડળી નેટવર્ક ઊભું કરવામાં ઘણો મોટો ફાળો આપ્યો છે. તેઓ શ્રી સક્રિય મહિલા કાર્યકર્તા પણ છે. તેવા સિસ્ટર જાસિંતાનું સ્વાગત કલગી આપશે આનંદીબેન, સાલ ઓઢાડશે વર્ષાબેન અને મોમેન્ટ મધુબેન આપીને તેમનું સ્વાગત કરશે. મોમેન્ટ મધુબેન, મધુ ફાંગણી. કલગી આપશે આનંદીબેન, સાલ ઓઢાડશે વર્ષાબેન અને મોમેન્ટ આપશે મધુબેન ફાંગણી. વિજયભાઈ માટે ફટાફટ તૈયાર રહો. સરસ.
એક મિનિટ ફાધર 1 મિનિટ. શ્રી વિજયભાઈ પરમાર ઈસવીસન 1996-97માં મંડળીની શરૂઆત કરવામાં આવી ત્યારે શ્રી વિજયભાઈ પરમાર બીએસસી સંસ્થાના નિયામક હતા. ત્યારે તેમની મદદ અને માર્ગદર્શનથી આણંદ, નડિયાદ અને પેટલાદ વિસ્તારમાં આપણા સમૂહો વંચિત જ્ઞાતિઓ સાથે કામ કરવા માટે આરસીટીડી સંસ્થાની શરૂઆત કરવામાં આવી અને આ સંસ્થાના નેતૃત્વમાં આણંદ, નડિયાદ અને પેટલાદમાં આપણી મંડળીઓની શરૂઆત થઈ, જેના આપણે આપણી મંડળીના 25 વર્ષ ઉજવી રહ્યા છીએ. શ્રી વિજયભાઈ જન વિકાસ સંસ્થા અમદાવાદના મુખ્ય સંચાલક તરીકે પણ જવાબદારી નિભાવી ચૂક્યા છે. તેઓ દલિત, ગરીબ અને શોષિત સમાજ માટે ખૂબ નિષ્ઠાથી કાર્ય કરી રહ્યા છે. તેમના માર્ગદર્શન અને સહકારથી ગુજરાતમાં અને રાજ્યોમાં લોકો દ્વારા શૈક્ષણિક સંસ્થાઓ શરૂ કરવામાં આવી છે. આ ઉપરાંત તેઓ રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય સામાજિક સંસ્થાઓ સાથે જોડાયેલા છે. તેઓ આપણા સમાજના એક પ્રખર કાર્યકર્તા છે. તેવા શ્રી વિજયભાઈનું સ્વાગત કલકી આપીને સુણાવ ગામના કમળાબેન, સાલ ઓઢાડીને પાળદના વાલીબેન તથા મોમેન્ટ આપશે શાંતાબેન દંતાલી. બેનો ખુરશી લેશો નહીં. ખુરશી માપની જ લીધેલી છે, તમે ખુરશી લઈને બેસશો નહીં. ખુરશી પાછળથી લેશો નહીં, એ આપણી નથી, સિસ્ટરની છે. બેનો ખુરશી લેશો નહીં, સિસ્ટરની ખુરશી છે, આપણી નથી. બેનો ડૉક્ટર માઇકલ માર્ટિન મેકવાન સને 1997માં જ્યારે આપણી મંડળી રજીસ્ટર થઈ ત્યારે આરસીટીડી સંસ્થાનું સુકાન શ્રી માઇકલભાઈએ સંભાળ્યું હતું. એટલે આપણી મંડળીના એ પ્રેરક છે. ડૉક્ટર માઇકલભાઈ ગુજરાતમાં અને અન્ય રાજ્યોની શૈક્ષિક સંસ્થાઓ સાથે અને આંદોલન સાથે જોડાયેલા છે. એક અચ્છા તાલીમકાર છે. તેઓ હાલમાં તેમના પોતાની સંસ્થા હિલિંગ ટચના નિયામક છે, સામાજિક કાર્યકર પણ છે અને હાલમાં તેઓનું કાર્યક્ષેત્ર તારાપુર અને આજુબાજુનો વિસ્તાર છે અને ખાસ તેઓ રમૂજી સ્વભાવ ધરાવે છે. તેવા ડૉક્ટર માઇકલ માર્ટિન મેકવાન મારા પણ એક ગુરુ છે. તેમનું સ્વાગત વિમળાબેન બુલાખી અને સાલ ઓઢાડશે જશોદાબેન અને મોમેન્ટ આપશે મરિયમબેન શાંતિલાલ. પાછળ બિરાજમાન શ્રીમતી આજ્ઞેશભાઈ પટેલિયા સ્ટેજ પર આવે તેમનું પણ સ્વાગત કરવામાં આવશે અને તેમની સાથે નિર્મળાબેન સોલંકી શ્રીમતી આજ્ઞેશ મેકવાન, તેમની સાથે નિર્મળાબેન સોલંકી. શ્રીમતી આજ્ઞેશ મેકવાનનો પરિચય આપું. આપણા વિસ્તારમાં સક્રિય અને જાણીતા મહિલા કાર્યકર છે. તેમણે ગુજરાતના અંતરિયાળ વિસ્તારોમાં બહેનો સાથે કામ કરી બહેનોનું સશક્તિકરણ કરેલ છે.
હાલમાં તેઓ વાઘોડિયામાં એપોલો કંપની દ્વારા ચાલતા સામાજિક કાર્યક્રમમાં અગત્યની ભૂમિકા ભજવી રહ્યા છે. આપણી મંડળીની શરૂઆતમાં તેઓએ ઘણો ફાળો આપેલો છે. તેવા શ્રીમતી આજ્ઞેશબેનનું સ્વાગત વર્ષાબેન શાહપુર. સાલ ઓઢાડશે ફુલકેરિયાબેન અને મોમેન્ટ આપશે કોકિલા બાસિલ. બધા બહેનોને કોંગ્રેચ્યુલેશન અને થેન્ક યુ વેરી મચ. નારી શક્તિ હજી બરાબર અવાજ આવ્યો નથી. મને એમ પૂરામ ખબર પડવી જોઈએ. અહીં એસેમ્બલી હોય ત્યારે મને ખબર પડે છે. એટલે ફરીથી જોરથી નારી શક્તિ. હજી ફરીથી એક વખત નારી શક્તિ. અને હવે આપણે આપણા બધા માટે તાળી જોરદાર. શ્રી નિર્મળાબેન સોલંકી. નિર્મળાબેન આપણા વિસ્તારના જ રહીશ છે અને સહકારી મંડળોના રજિસ્ટ્રેશનમાં બહોળો અનુભવ ધરાવે છે. તેમના થકી 25થી વધારે મંડળીઓ રજીસ્ટર થયેલ છે અને આ વિષયમાં તજજ્ઞા કરાવે છે. હાલમાં તેઓ પણ આજ્ઞેશબેન સાથે વાઘોડિયા વિસ્તારમાં મહિલાઓના સ્વરોજગારીના પ્રોજેક્ટ સાથે સંકળાઈને ઘણા બહેનો અને જૂથોને આર્થિક રીતે સ્વાવલંબી બનાવ્યા છે. નિર્મળાબેને પણ આપણી મંડળીને શરૂઆતમાં ઘણો ટેકો આપ્યો છે અને જરૂર પડે આપતા રહે છે. તેવા નિમીબેનનું સ્વાગત સુમિત્રાબેન ઇગ્નાસભાઈ. સાલ ઉડાડશે સુશીલાબેન ધર્મજ અને મોમેન્ટ આપશે એસ્તરબેન. શ્રી જોસફભાઈ પટેલિયા. તેમણે પણ આપણી મંદિર રજીસ્ટર થઈ ત્યારે તેમનો પણ એટલો જ ફાળો છે. તેમણે આ 25 વર્ષની ઉજવણીમાં જેટલો મને સાથ અને સહકાર આપ્યો છે તે હું ના કહું તેટલો ઓછો છે. મને જેટલી નથી દોડાવી તેટલા તેઓ મારા માટે દોડ્યા છે. તેમનું સ્વાગત કલગીથી કરશે કોકિલાબેન બાસિલભાઈ અને સાલ ઓઢાડશે વિમળાબેન બાબુભાઈ. અને મોમેન્ટ આપશે સુણાવના પ્રતિનિધિ. બરાબર ઓઢાડજો. હવે
આપણી મંડળીના પ્રમુખ શ્રીમતી મેરીનાબેન જોસેફભાઈ પટેલિયા, તેઓ 5 વર્ષથી પ્રમુખની ભૂમિકા અદા કરી રહ્યા છે. તેઓએ આપણી મંડળી જ્યાં હતી તેનાથી વધારે પ્રગતિ કરીને આગળ ધપાવી છે. તેઓ આવ્યા પછી આપણી મંડળીની ઓફિસ, પોતાની માલિકીનું મકાન એટલે કે આપણી મંડળીની ઓફિસ લઈ લીધી છે. અને મને એમ કે ચોપડા લખીને હાથ બહુ દુખી જાય, એટલે તારા માટે કોમ્પ્યુટરની અમે એ કરી રહ્યા છીએ, તો તને કોમ્પ્યુટર ફાવશે તો મારા ખાલી વિચારને તેમણે સંમતિ આપી દે અને મને કોમ્પ્યુટર પણ વસાવી આપ્યું છે. એટલે એમનો જેટલો આભાર માનું તેટલો ઓછો છે. તેમનું સ્વાગત કરશે ઋણદના પ્રતિનિધિ જશોદાબેન અને તેમની સાથે મધુબેન ફાંગણીભાઈ તેમનું શાલ ઓઢાડી સન્માન કરશે. અને મોમેન્ટ આપશે સુધાબેન કિરીટભાઈ. પ્રમુખની સાથે સાથે મને ઉપપ્રમુખે પણ એટલો જ ટેકો આપ્યો છે, એટલે તેમનું પણ કલગીથી સ્વાગત કરશે વર્ષાબેન શાહપુર અને શાંતાબેન દંતાલી શાળ ઓઢાડી તેમનું સ્વાગત કરશે. અને મોમેન્ટ આપશે કોકિલાબેન બાસિલભાઈ. વાઘોડિયા મંડળીના હેમુબેન અને દેડા મંડળીના શાંતાબેન પણ આગળ આવશે. હેમુબેન, હેમુબેનનું સ્વાગત કરશે આનંદીબેન ભવાનીપુરા. દેડા મંડળીના શાંતાબેનનું સ્વાગત કરશે બાલુબેન. પણ આગળ આવશે ખંભાતના બાલુબેન. શાંતાબેનનું સ્વાગત સુમિત્રાબેન કરશે. બાલુબેન, બાલુબેન મંડળીના પ્રમુખ છે. સોરી, મને થોડી ખબર નથી. બાલુબેન આગળ આવે. બાલુબેનનું સ્વાગત કરશે ફુલકેરિયાબેન. આપણી વચ્ચે અમારી મંડળીના ઓડિટર શ્રી પ્રવીણસિંહ ગોહિલ પધાર્યા છે.
તો તેમનું પણ કલગીથી સ્વાગત કરવામાં આવશે. તેઓ શ્રી જિંદાબાદ. તેઓ શ્રી પણ આગળ આવશે. પ્રવીણસિંહ ઓડિટર. તેમનું સ્વાગત કરશે જોસફભાઈ પટેલિયા. જીસસ એન્ડ મેરી કોન્વેન્ટના સિસ્ટર જીસસ એન્ડ મેરી કોન્વેન્ટના સિસ્ટર બાબરા. તેમનું સ્વાગત કરશે મંજુલાબેન નાર. અમદાવાદથી આવેલા સંગીતાબેન, તેઓ શ્રી પણ આગળ આવશે. તેમનું સ્વાગત કરશે વાલીબેન ભાટિયા. વાલીબેન ભાટિયા આણંદના જૂના પ્રમુખ સવિતાબેન પાઉલભાઈ ચૌહાણ, તેઓ પણ આપણી મધ્ય હાજર છે. તેમને કેમ ભૂલી જવાય, તો તેઓ શ્રી આગળ આવશે. સવિતાબેન પાઉલભાઈ. તેમનું સ્વાગત કરશે આનંદીબેન ભવાનીપુરા. આપણા આમંત્રણને માન આપી આમંત્રિત મહેમાનો પધારેલા છે, તેમનું પણ કલગીથી સ્વાગત કરવામાં આવશે. એમાં વિનુભાઈ મકવાણા, જેઓ શ્રીએ પણ વિનુભાઈ મકવાણાએ પણ અમારી મંડળી માટે એટલી જ મહેનત કરી છે. તેમણે ઘણું બધું પ્રોત્સાહન પૂરું પાડેલ છે, તો તેમનું પણ કલગીથી સ્વાગત કરવામાં આવશે. કલગી આપશે સુશીલાબેન ધર્મજ. હવે પાછળ બિરાજેલા આમંત્રિત મહેમાનોને એસ્તરબેન કલગીથી સ્વાગત કરશે. શ્રી ઇગ્નાસભાઈ ઇમાનુએલ, ઈસુદાસભાઈ તલાટી, ફટાફટ જાઓ ને. ઈસુદાસભાઈ તલાટી, અમારી મંડળીના જૂના પ્રમુખો ફુલકેરિયાબેન રોંજા, સુધાબેન કિરીટભાઈ, મરિયમબેન શાંતિલાલ, સુમિત્રાબેન ઇગ્નાસભાઈ તથા રક્ષાબેન પ્રવીણભાઈ સ્ટેજ પર આવે, તેમનું પણ કલગીથી સ્વાગત કરવામાં આવશે.
આપણા આ બધા પ્રમુખો એ શરૂઆત કરી છે, એ બધા પ્રમુખોનું સ્વાગત આપણા સેક્રેટરી જ્યોતિબેન કરશે. આપણે જોરદાર તાળીઓથી વધાવી લઈએ બધાને. સૌ પહેલા પ્રમુખ સુમિત્રાબેન ઇગ્નાસભાઈ, પછી મરિયમબેન શાંતિલાલભાઈ, સૌથી પહેલા પ્રમુખ આપણા સુમિત્રા ભાભી, સુમિત્રાબેન, મરિયમબેન, શાંતિલાલ, આમોદ. ત્રીજા પ્રમુખ રક્ષાબેન પ્રવીણભાઈ વટાવ, રક્ષાબેન પ્રવીણભાઈ વટાવ. ચોથા પ્રમુખ 2 ટર્મ જે રહ્યા છે તે સુધાબેન કિરીટભાઈ અને 1 વર્ષ માટે જેમણે જવાબદારી નિભાવી છે તેવા આપણા ફુલકેરિયાબેન, જે હંમેશા માથામાં ફૂલ નાખે છે. સૌનો આભાર. જ્યોતિબેન. હવે વટાવ ગામની નાની બાળાઓ સ્વાગત ગીત રજૂ કરશે.
આભાર. વટાવની નાની બાળાઓનો ખૂબ ખૂબ આભાર. ગત સભાનું પ્રોસિડિંગ સંસ્થાના મેનેજર શ્રી કરશે. ગત વાર્ષિક સાધારણ સભાનો રિપોર્ટ. 25મી વાર્ષિક સાધારણ સભા આજ રોજ તારીખ 11/9/2021ને શનિવારના રોજ બપોરે 12 કલાકે 25મી વાર્ષિક સાધારણ સભા ફાધર ગોરોસ હોલ મરિયમપુરા ખાતે રાખવામાં આવેલ, જેમાં 252 જેટલી સભાસદ બહેનો હાજર રહેલ. કોરમ પૂરું થતાં સભાનું કામકાજ શરૂ કરવામાં આવ્યું. મીટિંગની શરૂઆત પ્રાર્થના દ્વારા કરવામાં આવી. ત્યારબાદ દીપ પ્રાગટ્ય કરી સભાની શરૂઆત કરવામાં આવી. મહેમાનોનો પરિચય તથા ફુલહાર વિધિ કરવામાં આવી. ત્યારબાદ મંડળીના પ્રમુખશ્રીએ બહેનોને પ્રોત્સાહન પૂરું પાડે તે રીતેનું ઉદ્બોધન કર્યું. આવેલ મુખ્ય મહેમાનોએ મંડળીને અનુરૂપ પ્રવચન આપ્યું. ત્યારબાદ મંડળીના મેનેજરશ્રીએ અવસાન પામેલ સભાસદોના સગા સ્નેહીઓને તથા સભાસદોને શ્રદ્ધાંજલિ આપતો શોક ઠરાવ પસાર કર્યો. ત્યારબાદ મંડળીના વાર્ષિક હિસાબો રજૂ કરવામાં આવ્યા. ત્યારબાદ દરેક સભાસદોને નાસ્તો આપી આભાર વિધિ કરવામાં આવી. આભાર વિધિ કર્યા બાદ સભાની પૂર્ણાહુતિ કરવામાં આવી. હવે આપણી મંડળીના પ્રમુખ શ્રીમતી મેરીનાબેન જોસેફભાઈ આપણી મંડળીને લગતી પ્રવૃત્તિઓથી ઉજાગર કરશે. મારી વાલી સભાસદ બહેનો, 25 વર્ષની ઉજવણીના અને આપણી 26મી સાધારણ સભાના આપ સૌને મારા અભિનંદન. આજે આપણે સૌ આપણી મંડળીના 25 વર્ષની ઉજવણી કરી રહ્યા છીએ. તે આપણા સૌ માટે આનંદ અને ગૌરવની ઘટના છે. આજથી 27-28 વર્ષ પહેલાં આરસીટીડી સંસ્થાએ આપણને આપણા સશક્તિકરણ માટે આ મંડળી શરૂ કરવાનો વિચાર આપ્યો અને તેને શરૂ કરવા મદદ, માર્ગદર્શન અને આર્થિક સહયોગ પણ આપ્યો, જેને લઈ આપણી બહેનોના સાથ, સહકાર, ટેકા અને વિશ્વાસને કારણે આપણને આ મંડળીની ઉત્તમ ભેટ મળી અને 10 એપ્રિલ 1997માં આપણી મંડળીનું રજિસ્ટ્રેશન થયું. તે આપણી પહેલી સિદ્ધિ હતી. ત્યારબાદ આટલા વર્ષોની ધીમી પણ મક્કમ ગતિની પ્રગતિને લઈ આજે આપણે પેટલાદ તાલુકાના 36 ગામોમાંથી 2400 સભાસદો છીએ અને 77 લાખ બચત કરી શક્યા છીએ અને ચાલુ વર્ષે આપણે વાર્ષિક 1.5 કરોડની લેવડ દેવડ પણ કરી છે. એ પણ અત્યંત ખુશીની બાબત છે. સાથે સાથે મને એ વાતનો આનંદ થાય છે કે મંડળીમાં જરૂરિયાતમંદ બહેનોની સંખ્યા વધુમાં વધુ છે અને તેનો મહત્તમ લાભ આ મહિલાઓને મળ્યો છે, જેમાં બહેનોએ તેમની દીકરાઓના શિક્ષણ માટે, વધુ અભ્યાસ અર્થે પરદેશ જવા માટે, તેમના પોતાના આરોગ્ય સંદર્ભે પોતાની મિલકત ઊભી કરવા માટે, સામાજિક પ્રશ્નોને સુલઝાવવા માટે અને તેમની અતિ આવશ્યક જરૂરિયાતોને પૂરી કરવા આપણી મંડળીનો સાથ લઈ તેમની ચિંતાઓમાંથી મુક્ત બન્યા છે અને ભારે વ્યાજના વિષચક્રમાંથી પણ ઉગરી ગયા છે, જેમાં વખતો વખત કારોબારી અને સામાન્ય સભાએ કરજ આપવા માટે અગ્રિમતાના કરેલા ઠરાવો સમજબૂજને આભારી છે, જે મંડળીના હારને ટકાવી રાખનાર બાબત છે. આપણી મંડળીને લઈને બહેનોમાં આત્મવિશ્વાસ, ગૌરવ, નિર્ણય શક્તિ અને સ્વાવલંબન વધ્યા છે. આજે બહેનો પોતાની રીતે સ્વબળે મંડળીનો સુચારુ વહીવટ કરે છે,
જે આપણી વહીવટી ક્ષમતાનો મોટો પુરાવો છે, જેથી આપણા કુટુંબોમાં અને સમાજમાં પણ આપણો સ્વીકાર અને મહત્ત્વ વધ્યા છે. એ આપણા સૌનો અનુભવ છે. આ અમારી બેંક છે એવી બહેનોમાં આવેલી ભાવનાઓને આપણી મોટી અને મહત્ત્વની સિદ્ધિ છે. મંડળીએ પોતાની ઓફિસ ખરીદીને તેની સ્થિરતાનો અને કમ્પ્યુટર વસાવી સુયોગ્ય વહીવટ અને બદલાતી પરિસ્થિતિ સાથે તાલમેલનો પરિચય આપ્યો છે. કોવિડ-19ની વિષમ પરિસ્થિતિમાં મંડળીની બહેનોના કુટુંબને સહાય કરવાના આશયે અન્ય સંસ્થાઓના સહયોગથી રાશન કીટો, માસ્ક અને સેનિટાઈઝરની વહેંચણી તેમના દ્વારા થયેલી છે. કારોબારીએ સ્વરોજગારીના પ્રાયોગિક કાર્યક્રમ શરૂ કરી આવક ઊભી કરવા અને જાહેર કાર્યક્રમોમાં થતા ખર્ચાઓ મંડળીમાં ન નાખવાના આશયે વિવિધ યોજનાનો અમલમાં લાવી તે ખર્ચાઓ માટે 1,65,000નું ભંડોળ ઊભું કરેલ છે, જે આપણી કરકસરતાનું અને મંડળીના ભંડોળમાંથી બચત કરવાની સ્પષ્ટ ભાવના દર્શાવે છે. વળી સમસ્ત ગુજરાતના નેટવર્કમાં સક્રિય બની સમૂહ ભાવનાને વધુ મજબૂત બનાવવાનો અને બીજાને ટેકો આપવાનો અને તેમની પાસેથી શીખવાનો નિષ્ઠાપૂર્વકનો પ્રયત્ન પણ કરેલ છે, જેથી આપણા સંબંધોનું વર્તુળ મોટું થયું છે. ઉપરોક્ત સર્વ બાબતો આપણી પ્રગતિ અને વિકાસમાં મદદરૂપ બની છે, પરંતુ આવનાર દિવસોમાં દેશની આર્થિક અસ્થિરતા, ઘટતા જતા વ્યાજદર તેમજ બદલાતા જતા સરકારી કાયદાઓને લઈને આપણને પડકારો આવી શકે તેમ છે અને આવે પણ છે. તો આ પરિસ્થિતિમાં આપણે સૌ વધુ તાકાતથી સહકારમાં રહી તેમનો સામનો કરીએ અને આપણી પ્રગતિ સતત કરતા રહીએ તેવી મારી અપીલ છે. આ 25 વર્ષ દરમિયાન જે બહેનોએ પ્રમુખનો હોદ્દો સ્વીકારી, કારોબારી સભ્ય રહી તેમજ પ્રતિનિધિની ભૂમિકા ભજવી, સભાસદનું સ્થાન શોભાવી, જવાબદારી નિભાવી, સહકાર આપ્યો છે તે બદલ તેઓ સર્વનો તેમજ મંડળીના સેક્રેટરીએ નિષ્ઠાપૂર્વક જવાબદારી નિભાવી છે. તેમણે આટલા વર્ષોમાં પોતાની જવાબદારી પહેલાં કરી છે, પોતાની જવાબદારી પહેલાં સંભાળી છે, પછી પોતાનું કામ કર્યું છે. તે માટે સેક્રેટરીનો હું ખૂબ જ આભાર માનું છું અને સહાયક સ્ટાફની સહયોગી કામગીરી બદલ અને તેઓ મંડળીના વિકાસમાં સતત પ્રયત્નશીલ રહેવા બદલ તેમનો પણ હું હૃદયપૂર્વક આભાર માનું છું, તેમને બિરદાવું છું. આ આપણા ગૌરવસમા કાર્યક્રમને પ્રત્યક્ષે પરોક્ષ રીતે ટેકો આપી સહકાર આપનારનો પણ હું આ ક્ષણે આભાર માનું છું. ધન્યવાદ. નારી શક્તિ, નારી શક્તિ. થેન્ક યુ. ખૂબ ખૂબ આભાર મેરીનાબેન. હવે વાર્ષિક હિસાબોનું વાંચન મેનેજર કરશે. એકત્રીસ 3/2022 રોજ પૂરા થતા વર્ષનું પાકું સરવૈયું મૂડી અને દેવા શેર ભંડોળ ખાતે 1,97,920, સભાસદ બચત ખાતે 80,55,030 અને 90 પૈસા, રિકેરિંગ ખાતે 3,70,950, 10 વર્ષીય રિકેરિંગ 1,26,800, સભાસદ ફિક્સ ડિપોઝિટ 46,44,309, કર્મચારી બચત 19,197, કરજ બચત ખાતે 2,70,393, શેર ડિવિડન્ડ ખાતે 1,28,636, જે 3 વર્ષનું ચૂકવવાનું બાકી છે. આરસીટીડી ગ્રાન્ટ 20,914, મૃત્યુ સહાય ફંડ 47,300, શિક્ષણ ફંડ ખાતે 2,04,215 પૈસા, ડિવિડન્ડ ઇક્વિલાઇઝેશન ફંડ 18,810 અને 98 પૈસા, સભાસદ બોનસ ફંડ 10,901 અને 86 પૈસા, કર્મચારી કલ્યાણ ફંડ 21,226, સકમન લેણા ફંડ ખાતે 3,64,328 ને 91 પૈસા, સહકારી શિક્ષણ ફંડ પ્રચાર ફંડ 20,552 અને 96 પૈસા,
સભાસદ કલ્યાણ ફંડ 21,720 અને 39 પૈસા, મકાન ફંડ 7,22,601 અને 1 પૈસા, ધર્માદા ફંડ 18,054 અને 93 પૈસા, મહોત્સવ ફંડ ખાતે 24,900 અને 93 પૈસા, ચૂકવવા પાત્ર ફીડી વ્યાજ 1,49,000, પ્રોત્સાહન ખાતે 1,10,430, ઓફિસ ઘસારા ફંડ 1,08,000, ફર્નિચર ઘસાડા ફંડ 73,000, મળવાપાત્ર કેડીસીસી બેંક વ્યાજ 45,200, ડેસ્કટોપ ઘસારા ફંડ 2,340, કોમ્પ્યુટર ઘસાડા ફંડ 23,600, નફો 57,650, કુલ 1,59,411,16 પૈસા. મિલકતને લેણા કરજ ધિરાણ 59,08,995, બેંક ઓફ બરોડા ખાતે 75,600, ખેડા જિલ્લા મધ્યસ્થ બેંક ફીડી ખાતે 83,79,738, ખેડા જિલ્લા મધ્યસ્થ બેંક ખાતે 1,48,273 ને 50 પૈસા, સ્ટેમ્પ ડ્યુટી ફી ખાતે 11,410, ટેલિફોન ડિપોઝિટ 500 રૂપિયા, ડેસ્કટોપ 11,675, ઓફિસ ફર્નિચર ખાતે 5 લાખ, ઓફિસ ખરીદ ખાતે 7 લાખ, ગેસ કનેક્શન એડવાન્સ ખાતે 1,901, ખેડા જિલ્લા શેર રોકાણ 2,500, ફેડરેશન ફી 1,100, ટીડીએસ ખાતે 45,200, કોમ્પ્યુટર સોફ્ટવેર 46,000, કોમ્પ્યુટર ખાતે 36,000, બંધ સિલક 31,518 ને 66 પૈસા, કુલ 1,59,411 ને 16 પૈસા. ના રોજ પૂરા થતા વર્ષનું નફા નુકસાન ખાતું. આવક કરજ વ્યાજ આવક 7,89,216, બચત પાસબુક ફી 210, બેંક વ્યાજ આવક 2,50,099, કરજ ફોર્મ 1,790, શેર ડિવિડન્ડ ખેડા જિલ્લા મધ્ય સહકારી બેંક ખાતે 225, જાવક ખાતે છપામણી ખર્ચ 3,300, ઇન્કમ ટેક્સ ફી ખાતે 8,000, ટેલિફોન બિલ 3,938, સભાસદ ફિક્સ ડિપોઝિટ વ્યાજ ખાતે 3,23,223, સ્ટેશનરી ખર્ચ 2,030, પગાર ખર્ચ 1,99,665, સરભરા ખર્ચ 3,546, રિકરિંગ વ્યાજ 26,271, લાઇટ બિલ 5,060, સામાન્ય સભા ખર્ચ 5,600, મીટિંગ ખર્ચ 6,410, ડેસ્કટોપ ઘસારા ખર્ચ 1,170, બચત વ્યાજ ખાતે 2,93,943, ઓફિસ વેરો 2,487, ઓફિસ ખર્ચ ખાતે 37,069, બેંક ચાર્જિસ ખાતે 13,278, ઘસારા ખર્ચ ખાતે 26,900, પ્રોત્સાહન ખાતે 22,000, કુલ 9,83,890 ને આ વર્ષનો ચોખ્ખો નફો 57,650, કુલ 10,41,540. નફાની ફાળવણી નફો 57,650, રિઝર્વ ફંડ 25%, 14,412, શિક્ષણ ફંડ 2%, 1,153, ડિવિડન્ડ ઇક્વિલાઇઝેશન ફંડ 2%, 1,153, શેર ડિવિડન્ડ 10%, 19,792, બાકી રહેલ નફો 21,140, સભાસદ બોનસ ફંડ 5%, 1,057, કર્મચારી કલ્યાણ ફંડ 10%, 2,114, સહકાર પ્રચાર ફંડ 10%, 2,114, સભાસદ સહાય ફંડ 10%, 2,114, મકાન ફંડ 20%, 4,228, ધર્માદા ફંડ 10%, 2,114, સભાસદ કલ્યાણ ફંડ 5%, 1,057, મહોત્સવ ફંડ 5%, 1,057, સકમલ લેણા ફંડ 25%, 5,285, કુલ 21,140. હવે આપણી સંસ્થાના સલાહકાર, આપણી મંડળીના સલાહકાર રહી ચૂકેલા અને માર્ગદર્શક એવા શ્રી ડૉક્ટર માઇકલભાઈ મેકવાન પ્રસંગને અનુરૂપ 2 બોલ કહેશે. પેટલાદ કેથલિક મહિલા ક્રેડિટ કોઓપરેટિવ સોસાયટીને આ 25મા વર્ષે ઉજવણી નિમિત્તે અત્રે ઉપસ્થિત મંચ પર બિરાજમાન
મારા મિત્ર, મારા ગુરુ વિજયભાઈ, જસિંતાબેન, મેરીબેન અને મંજુલાબેન, અને મારી સામે બેઠેલા બહેનો અને ભાઈઓ. એવું કહેવાય છે કે દરેક પુરુષના વિકાસ પાછળ એક સ્ત્રીનો હાથ હોય છે. આ જે ક્રેડિટ સોસાયટી બની, મહિલાઓની બની, અને એમાં જેમનો હાથ છે બધા પુરુષો જ છે. મને યાદ છે, હું બીએસસીમાં હતો ત્યારે ભાલમાં કામ કરતો હતો, અને ભાલબારા દલિત મહિલા ક્રેડિટ કોઓપરેટિવ સોસાયટી વિસ્તાર લેવલની પ્રથમ બનેલી આખા ગુજરાતમાં. અને એમાં ખાસ કિસ્સામાં એને રજિસ્ટ્રેશન મેળવેલું હતું. આવી મંડળીઓ રજિસ્ટર થાય નહીં, પણ ખાસ કિસ્સામાં કરેલું. એ અનુભવો હતા. અને બીએસસીમાં ફાધર ફ્રેન્કો, ફાધર જીમી, વિજય, જ્યોત્સના, હું પોતે, આ બધાએ એક વિચાર આવ્યો કે કેથલિકોમાં આપણે કામ કરીએ, જે દલિત ખ્રિસ્તી કહેવાય, કોઈને નથી ગમતું પણ કહેવાય, તો એમાં પણ કામ કરીએ. અને આરસીટીડીની શરૂઆત થઈ, લે ફોર્મેશન ઇનિશિયેટિવ. અને આરસીટીડીમાં એ વખતે વિજયભાઈએ મને પસંદ કર્યો. પેલા પ્રભુ ઈસુને કહેલું ને કે તમે પસંદ થયેલા છો, એવી રીતે હું પસંદ થયેલો, અને મને પસંદ કરેલો વિજયભાઈએ કે ભાઈ તારે આ કામ કરવાનું છે. જ્યારે ઇર્મિયાને કહેલું ત્યારે ઇર્મિયાએ એવું કીધું કે મને તો બોલતા નથી આવડતું. ત્યારે પ્રભુએ કહેલું કે હું તારી જીભ પર આંગળી મૂકીશ ને તને બોલતા શીખાડીશ. પણ જ્યારે વિજયે મને કહ્યું કે આરસીટીડીમાં જવાનું છે અને બીએસસી છોડવાનું છે, જવાબદારી સંપૂર્ણ તારી લેવાની છે, પણ ત્યારે મેં એવું નહોતું કહ્યું જે ઇર્મિયાએ કહેલું કે મને બોલતા નથી આવડતું, કેમ કે ઓલરેડી એમણે મને બોલતા શીખાડી દીધેલું હતું. અનુભવનો ખજાનો હતો. અને આરસીટીડીમાં મહિલાઓમાં કામ શરૂ કર્યું. મને યાદ છે વડોદરામાં આણંદ તાલુકાની, ત્યારે આપણો જિલ્લો એક હતો, આણંદ અને ખેડા જિલ્લો એક જ હતો. પ્રથમ તાલીમ વડોદરામાં કરેલી, આણંદની બહેનો હતી. બસ એ 3 દિવસની શિબિર પછી એક વિચાર, અમે નહોતો વિચાર મૂક્યો, પણ એક સંગઠનની વાત કરેલી હતી. બહેનોની પરિસ્થિતિ કેવી છે, બહેનોની પરિસ્થિતિમાંથી બહાર આવવા શું કરવું જોઈએ. અને ત્યારે બહેનોમાંથી જ એક વિચાર આવ્યો કે આપણે બચત કરીએ તો બચતની જે વાત આવી, બચત દ્વારા બહેનોનું સંગઠન. અને ટ્રેનિંગ પત્યા પછી બહાર આવ્યા, અને 5 કે 6 દિવસ પછી જ સવિતાબેને કહ્યું કે મેં તો કામ ચાલુ કરી દીધું, કે 10-10 રૂપિયા ઉઘરાવાના, અને લગભગ 25 બહેનો થઈ ગઈ. તો આ ક્રેડિટ કોઓપરેટિવ સોસાયટી જે આપણે અત્યારે ઉજવી રહ્યા છે, એની પ્રથમ ઈંટ કહેવાય ને, બચતનો જેને વિચાર આવ્યો અને કામ ચાલુ કરી દીધું, એ સવિતાબેન આપણી વચ્ચે હાજર છે. જોરદાર તાળીઓથી એમનું સ્વાગત કરીએ. પછી નડિયાદ તાલુકાની ટ્રેનિંગ કરી, પછી પેટલાદ તાલુકાની કરી, એમ કરતાં કરતાં આ વિચાર 3 તાલુકામાં આવ્યો. હવે આરસીટીડીમાં સ્ટાફ હતો નહીં, બધું રિસોર્સ ટીમથી કામ થયું. એટલે રિસોર્સ ટીમને તૈયાર કરવામાં આવી. એટલે આજના પ્રસંગે એ મારા મિત્રોને હું ચોક્કસ યાદ કરીશ કે જેમણે દિવસ રાત મહેનત કરી છે. બધા નોકરી કરતા હતા. અને શનિ રવિ અમદાવાદથી સાયમન ક્રિશ્ચન, દિનેશ મેકવાન, એ અત્યારે છે નહીં, ઉપર છે, આપણી વચ્ચે હાજર નથી. આણંદમાં રાફાએલ, નડિયાદમાં કનુભાઈ, અને પેટલાદમાં જોસફભાઈ. આ અમારી ટીમ હતી. અને આ ટીમ દર શનિ રવિ ગામડે ગામડે ફરતી હતી, અને મિટિંગો કરી, શેર ઉઘરાવી, અને આ મંડળીની સ્થાપના કરી. જ્યારે સ્થાપના કરી ત્યારે એક મોટું સંમેલન તમને યાદ હોય તો બોલાવેલું હતું. આપણી તાકાત આપણને પોતાને ખબર પડે, સમાજને ખબર પડે. આણંદમાં એક મહિલા સંમેલન બોલાવેલું હતું. ત્યારે એક વાત હતી કે આ બચત મંડળી ઊભી કરી છે ખરી, પણ ખાલી બચત અને ધિરાણ કરવા નથી કરી. આ સંગઠનના લીધે બહેનોની પરિસ્થિતિમાં ફેર આવવો જોઈએ, બહેનોની આગેવાની વધવી જોઈએ,
રાજકીય રીતે આગેવાની, સામાજિક રીતે આગેવાની, અને એટલા માટે આ બચત અને ધિરાણ મંડળી ઊભી કરેલી. શરૂઆતના વર્ષોમાં આણંદ, નડિયાદ અને પેટલાદમાં આણંદ એકદમ ટોપ પર હતું, નડિયાદ 2 નંબર પર હતું અને પેટલાદ 3જા નંબરે ચાલતું હતું. આજે 25 વર્ષે તમને મારા દિલથી ખૂબ ખૂબ અભિનંદન કે આજે તમે ટોપ પર છો. આજના જે પ્રમુખ છે, છેલ્લા 5 વર્ષથી છે મેરીબેન, એની પહેલાંના પ્રમુખો, એ બધાની મહેનત છે. પણ આ છેલ્લા 5 વર્ષમાં જે પ્રગતિ થઈ છે એ એક્સ્ટ્રા ઓર્ડિનરી થઈ છે. 3 તાલુકાની મંડળીઓ છે, આણંદ, નડિયાદ અને પેટલાદ. એમાં કોઈનું પોતાનું મકાન નથી, પોતાની માલિકીનું. આ મંડળી પાસે પોતાનું માલિકીનું મકાન છે. એટલે તમને બધાને અને કારોબારીના સભ્યો, પ્રમુખ, સેક્રેટરી બધાને અભિનંદન. હમણાં હું જ્યોતિ જોડે વાત કરતો હતો ફોન પર 2 દિવસ પહેલાં. મેં કીધું તું મને હિસાબો મોકલ તો મારે કંઈ બોલવું હોય તો બોલું. એટલે વોટ્સએપ કરેલું, થોડા સૂચનો પણ મેં કર્યા. જે હિસાબો છે મેં કીધું કેવી રીતે લખે છે તું? તો કે હવે તો કોમ્પ્યુટર આવી ગયું છે. એટલે મેં કીધું કોમ્પ્યુટર એટલે? તો કે એક એન્ટ્રી મારી એટલે બધે લખાઈ જાય અને રોજે રોજ બેલેન્સ કાઢવું હોય તો રોજે રોજ મળી જાય. મેં કીધું બહુ સરસ. તો આ 3 તાલુકામાંથી પેટલાદ પાસે જ આ પ્રોગ્રામ છે કોમ્પ્યુટરનો, એટલે અભિનંદન. પચીસ વર્ષ પૂરા કર્યા છે ત્યારે પાયાની ઈંટોને પણ આપણે ના ભૂલીએ. આ વિસ્તારમાં અમુક ચહેરા મને યાદ છે, નામ યાદ નહીં હોય પણ મોટાભાગના ચહેરાને હું ઓળખું છું. એવી રીતે જેટલા પ્રમુખો થઈ ગયા એમને પણ ઓળખું છું. એ જે પ્રમુખોએ કામ કર્યું છે અને અહીંયા સુધી આવ્યા છો, હવે અહીંથી પાછળ ના પડો અને આગળ જાઓ ને એવી શુભેચ્છા હું પાઠવું છું. બીજું જે અમારો મૂળ ઉદ્દેશ્ય હતો કે બહેનોની પરિસ્થિતિમાં ફેર આવે અને આગેવાની આવે. જ્યારે આવતા વર્ષે ફરીથી સામાન્ય સભા થાય ત્યારે એનો રિપોર્ટ પણ મુકાય કે ભાઈ ફલાણા ગામમાં આ ચૂંટણી હતી ને જીતી ગયા, આ સામાજિક આગેવાની આમણે લીધી, આવા પ્રશ્નો હતા ને સોલ્વ કર્યા, પોતાના ગામની અંદર આ રસ્તાના પ્રશ્નો હતા ને બેને સોલ્વ કર્યા. તો આવી આગેવાની આવે એટલા માટે ક્રેડિટ સોસાયટી ઊભી કરેલી છે. એ મૂળ હેતુ છે, હું અત્યારે યાદ અપાવું છું. મારી ઓળખાણ આપી જ્યોતિએ ત્યારે એણે એવું કીધું કે આ તો રમૂજી માણસ છે. જોસફભાઈ, હું આખી ટીમ જ્યારે અમે ફરતા હતા ને ગામે ગામ, ત્યારે હસતા હસતા, રમતા રમતા અમે આ ક્રેડિટ સોસાયટી ઊભી કરી દીધી. પેટલાદમાં ખાસ કરીને જોસફભાઈએ બહુ મોટી જવાબદારી લીધી અમારી આખી રિસોર્સ ટીમમાં. અને સતત એ આશાદીપમાં કામ કરતા હતા છતાં આરસીડીડીમાં ટાઈમ આપ્યો અને મૂળ પેટલાદના જ હતા એટલે સીધી દેખરેખ એમની રહી છે. એટલે જોસફભાઈને તાળીઓથી એકદમ વધાવી લઈએ. અમારા બધા કરતાં એમની જવાબદારી પેટલાદમાં વધારે હતી. આશાદીપ સંસ્થાની પણ હતી અને આરસીડીડીમાં પણ એમણે લીધેલી હતી જવાબદારી. ત્યાર પછી એ ડાયરેક્ટર તરીકે પણ આવેલા આરસીડીડીમાં અને 3 ક્રેડિટ સોસાયટીઓમાં એમના રહબાર હેઠળ આગળ લાવવાના જે પ્રયત્નો કર્યા છે એટલે એમનો સહયોગ પણ આપણે યાદ કરીએ. હવે પછીની પળોમાં અને હવે પછીના વર્ષોમાં તમે બધા ખૂબ પ્રગતિ કરો, નવી નેતાગીરી ઊભી કરો અને રાજકારણમાં અને સમાજમાં આગળ વધો એવી શુભેચ્છાઓ સાથે નારી શક્તિ જિંદાબાદ. એ તમે ઢીલું હું આટલું જોરથી બોલું છું તો નારી શક્તિમાં તમે કેમ ઢીલા પડો છો? નારી શક્તિ જિંદાબાદ, જિંદાબાદ. નારી શક્તિ જિંદાબાદ, જિંદાબાદ, જિંદાબાદ. થેન્ક યુ. આભાર. જય હિન્દ, જય ભીમ. ખૂબ ખૂબ આભાર ડૉક્ટર માઇકલ માર્ટિન મેકવાનનો. હવે જેનો ઘણા સમયથી ઇંતજાર હતો એ સુવિનિયરનો સૌના સાથ અને સહકારથી આપણે આજે પ્રગટ કરી રહ્યા છે. તો એ સુવિનિયરનો અંકનું વિમોચન કરવામાં આવશે
અંકમાં ઘણા નામી અનામી સંસ્થાઓએ અને વ્યક્તિગતોએ જાહેરાત આપીને આપણને ઘણું બધું યોગદાન આપ્યું છે. તેઓનો અત્રે હું આભાર માનું છું. હવે સુવિનિયર અંકનું વિમોચન કરવામાં આવશે. હવે એમને જ કહું, સુમિત્રાબેન ઇગ્નાસભાઈ પણ આગળ આવશે. તાળીઓમાં કચાશ ના રાખશો. જોરદાર તાળીઓ પાડો. હવે આપણી વચ્ચે મરિયમપુરા વિસ્તારની બહેનો ગરબો લઈને આવશે.
ખૂબ ખૂબ આભાર મરિયમપુરાની બહેનોનો. ગરબો રમતા હતા ત્યારે બીજી બધી બહેનોને ગરબામાં નાચવાનું મન થઈ ગયું એવો આ ગરબો હતો. હવે આપણે માઇકલભાઈને સાંભળ્યા તો હવે શ્રી વિજયભાઈ પરમારને પણ 2 શબ્દ જ બોલવાનું, કંઈ સમય ઓછો છે. પેટલાદ કેથલિક મહિલા ક્રેડિટ કોઓપરેટિવ સોસાયટીએ 25 વર્ષ પૂરા કર્યા તે બદલ આપ સૌને ખૂબ ખૂબ અભિનંદન. અને જેમ માઇકલભાઈએ કહ્યું કે 3 મંડળીઓ એક સાથે ઊભી કરેલી, પેટલાદ, આણંદ અને નડિયાદ, પણ એમાં અત્યારે 1 નંબર ઉપર પેટલાદની મંડળી છે. એના માટે પણ તમને ખાસ ખાસ અભિનંદન અને કાયમ આ સ્થાન જાળવી રાખો એવી અપેક્ષા અને શુભેચ્છા પણ. માઇકલભાઈ એની ઘણી બધી ઐતિહાસિક વાતો કરી એટલે હું વાત નહીં કરું, પણ આપણે જે પ્રગતિ કરી છે એ મેં મારા સંદેશમાં પણ વાત કરેલી છે કે આ વિસ્તારમાં જે બહેનોએ મૂલ્યનિષ્ઠ આગેવાની અને નિસ્વાર્થ ઊભી કરી એનું આ પરિણામ છે. એટલે મને લાગે છે કે જે પણ 50, 60, 70 જેટલી બહેનોએ જે આગેવાની લીધી પોતપોતાના ગામમાં, વિસ્તારમાં, અને એ પણ મૂલ્યનિષ્ઠ આગેવાની અને નિસ્વાર્થ, કોઈ પણ જાતની અપેક્ષા વગર, તેને કારણે આ શક્ય બનેલું છે. એટલે આજે આગેવાની લેનાર બહેનોને ફરીથી હું ખાસ બિરદાવું છું, અભિનંદન આપું છું કે તેમના પ્રતાપે શક્ય બન્યું છે. બીજું કે કોઈ પણ સહકારી મંડળી હોય તો એમાં લોકશાહી ફરજિયાત છે. લોકશાહી વગર મંડળી ચાલે નહીં. જે તમે એનું સુંદર ઉદાહરણ પાડ્યું છે કે નાનામાં નાનો નિર્ણય લેવાનો હોય તો પણ કોઈ એક વ્યક્તિ આધારિત નથી, પણ બધા ભેગા મળીને નિર્ણય લે છે. અને કોઈકનો વિરોધ પણ હોય તો એને પણ તમે સાંભળો છો, કોઈકનો જુદો અભિપ્રાય હોય તો એને પણ તમે સાંભળો છો. આ લોકશાહીની નિશાની છે. જે પેટલાદની મંડળીમાં આ દેખાય છે તો એ પણ આજે લોકશાહીનું મૂલ્ય જાળવવું બહુ અઘરું છે. આજે આપણો દેશ લોકશાહી, પણ તમને ખબર છે કે લોકશાહી જેવું દેખાતું આપણને નથી, એ અનુભવ જ નથી. બધું કેન્દ્ર શાસિત વહીવટ, અંકુશ રાખવાની વાત આવે, બીજાને કંટ્રોલમાં રાખવાની વાત આવે, જ્યારે તમે તમામ પ્રક્રિયાઓ લોકશાહી ઢબે કરો છો અને કોઈ વિરોધ હોય તો એને પણ બોલવાની તમે છૂટ આપો છો. એ મને લાગે છે તમારા પાયામાં છે. બીજું, તમારા વહીવટમાં પારદર્શિતા છે. કોઈ પણ બાબત છુપી નથી. જે પણ ખર્ચ કરો, જેને પણ આવીને જોવું હોય તો આવીને હિસાબ પણ જોઈ શકે, વાઉચરો જોઈ શકે, બિલ જોઈ શકે. એટલે પારદર્શિતા પણ પુષ્કળ છે, જે સારા વહીવટની નિશાની છે. અને છેલ્લે, તમે પણ તમારા સભાસદોને જવાબદાર છો. જવાબદેહી જેને આપણે કહીએ ને, કોઈ પ્રશ્ન પૂછે તો તમે જવાબ આપવા માટે તૈયાર છો. એટલે કોઈ પ્રશ્ન પૂછવાને તમે ચૂપ કરી દેવા નથી માનતા. એટલે તમે સાચા અર્થમાં આ 3 જે મૂલ્યો છે, લોકશાહી, પારદર્શિતા અને જવાબદેહી, એ સારા શાસન, સારા વહીવટના મૂલ્યો છે. એટલે આજે આપણી પેટલાદની મંડળી એક ઉદાહરણ રૂપ બની છે આખા ગુજરાતમાં કે એક સારામાં સારી સુશાસિત મંડળી તરીકે એને આપણે કહી શકીએ. આજે સુશાસિત મંડળી તરીકે. એ ઉપરાંત તમે અને આપણે જે સમાજમાંથી આવીએ છીએ, જે મૂલ્યોને વરેલા છે, એને આપણે ઈસુ ખ્રિસ્તના મૂલ્યો કહો કે માનવ મૂલ્યો કહો, એને પણ તમે વરીને જ કામ કરેલું છે. જે નિસ્વાર્થ રીતે તમે કામ કરો છો. કોઈકના દુઃખની પીડા તમને થાય છે, એનો અહેસાસ તમને થાય છે, તો આવી દુઃખી ગરીબ બહેનોની તમને પહેલે તમારા નજરમાં આવે છે. આ એક બહુ જરૂર છે. એ કરુણા, એ વિનમ્રતા સાથે તમે જે આખું મંડળીનું કામ ઉપાડ્યું છે, એ પણ આ મૂલ્યો આપણા મંડળીના પાયામાં, ઘડતરમાં આવી ગયેલા છે. એ પણ તમે ખૂબ જ સરસ રીતે કામ કર્યું છે. ત્રીજું, મારે કહેવું પડશે કે જ્યારે તમને ખ્યાલ હોય તો લગભગ 98, 99, 2001માં જ્યારે માધવપુરા મર્કેન્ટાઇલ કોઓપરેટિવ બેંક આડા પાટે ગઈ અને એના કારણે બીજી 61 જેટલી સહકારી બેંકો ફડચામાં જઈ રહેલી હતી, ત્યારે મારા ધ્યાનમાં આવ્યું કે પેટલાદ, આણંદ અને નડિયાદની આપણી કોઓપરેટિવોએ પણ પેટલાદ કોમર્શિયલમાં પૈસા મૂકેલા છે, ચરોતર નાગરિકમાં મૂકેલા છે. તો તાત્કાલિક તમારી મિટિંગ કરી, પણ તમે સલાહને માનો છો. તમે કોઈ સાચી સલાહ આપે તો તમે એને ખુલ્લા મને, એટલે જે ખુલ્લાપણું છે એટલે આજે આપણી મંડળી ટકી શકી. જેના પર ખુલ્લાપણું નહોતું એ ઘણી મંડળીઓ આજે બંધ થઈ ગઈ, બીજી સહકારી બેંકોના કૌભાંડોને કારણે. એટલે તમે જે ખુલ્લાપણું રાખ્યું છે શીખવા માટે, સમજવા માટે, અને કોઈ યોગ્ય નિર્ણય લેવાનો હોય તો એમાં ખુલ્લાપણું બહુ જરૂર છે, તો જ યોગ્ય નિર્ણય લઈ શકાય. અને માઇકલભાઈએ કહ્યું કેમ કે આપણે આગેવાની સામાજિક ક્ષેત્રમાં, રાજકીય ક્ષેત્રમાં, તમામ ક્ષેત્રોમાં લેવાની છે.
અત્યારે મૂલ્યનિષ્ઠ આગેવાનોની બહુ જ ખોટ છે. સારા મૂલ્યનિષ્ઠ આગેવાનો પણ ભ્રષ્ટ થઈ જતા વાર લાગતી નથી. એવી લાલચો આજે આપણા દેશમાં, સમાજમાં, રાજકારણમાં જોવા મળે. પણ તમે એક મૂલ્યનિષ્ઠ આગેવાની વિકસાવતા રહો. દેશનું જે રાજકારણ છે તમે એને બદલો, સામાજિક વ્યવસ્થાને તમે બદલો એવી અપેક્ષા છે. અને મને ખબર છે કે તમે એ કરી શકશો અને તમે ખુદ પ્રગતિ કરો, વધુ ને વધુ બહેનોને તમે જોડી શકો. બરાબર, પેટલાદ તાલુકાની બહાર બીજા તાલુકાને પણ ઉમેરવા હોય તો ઉમેરી શકશો. આપણે પેટાનીમાં સુધારા વધારા કરીને અને એક હજી મોટી મંડળી બનો, લોકોના જીવનમાં, બહેનોના જીવનમાં તમે પરિવર્તન લાવી શકો. એવી તમને ખાસ દિલથી શુભેચ્છા પાઠવું છું. આભાર. આપ સૌએ મને યાદ કરો. ખૂબ ખૂબ આભાર. આભાર વિજયભાઈ પરમારનો. હવે ઈસરામા ગામની બહેનો વેસ્ટર્ન ડાન્સ રજૂ કરશે.
કુપા ગામની બાળાઓનો સુંદર ડાન્સ કર્યો તે બદલ. હવે આપણો કાર્યક્રમ બહુ લાંબો નથી. આના પછી સિસ્ટર જસિંતા થોડી વાત કરશે અને જે આપણે ડ્રો રાખ્યો છે એ ડ્રોની થોડી પ્રક્રિયા કરવાની છે. પછી આપણે સૌ જમવા જઈશું એટલે વધારેમાં વધારે 15 મિનિટ લાગશે. પણ એ પહેલાં મારે ખાસ કહેવું છે કે આપણા જે સેક્રેટરી જ્યોતિબેન છે, જ્યોતિબેન હિંમતભાઈ મકવાણા, જ્યોતિ ઘણા વર્ષોથી આપણા મંડળીના સેક્રેટરી છે. બહુ નિષ્ઠાથી, એકે એક રૂપિયાની કરકસરથી અને બહુ ધગસથી કામ કરે છે. એટલે મંડળીના પ્રમુખે મને કહ્યું કે મારે ને ઉપપ્રમુખે એમનું સન્માન કરવું છે. એટલે હું મેરી ને મંજુબેનને કહું કે તેઓ આગળ આવે અને એનું સન્માન કરે. ને આગળ મેરી જ્યોતિનું સ્વાગત અને સન્માન કરશે. સોલો ડાળો મેરી. સોલો ડાળો, બરોબર. જોરદાર તાળીઓ. આ ક્ષણે હેમંતભાઈ અને એમના બંને દીકરાનો પણ આભાર માનીએ છીએ કે એમણે ઘણો એમાં ભોગ આપ્યો છે. એટલે જ્યોતિબેન, તમને ખાસ અભિનંદન અને શુભેચ્છા. હવે હું સહાયક તરીકે કામ કરતા એસ્તરબેનને વિનંતી કરું કે આગળ આવે. એસ્તરબેન. એસ્તરબેન રંગાઈપુરાના છે અને મંડળીમાં સહાયક તરીકે કામ કરે છે. એ પણ ઘણી મહેનતથી કામ કરે છે. તો હું મંડળીના ઉપપ્રમુખ મંજુલાબેન વિનુભાઈને કહીશ કે એમને ફૂલ આપી અને સોલ ઉડાડી એમનું સન્માન કરે. અત્રે મણિભાઈ પણ હાજર છે એટલે મણિભાઈનો પણ આપણે ખાસ આભાર માનીએ છીએ. થેન્ક યુ વેરી મચ. જ્યોતિ. ખૂબ ખૂબ આભાર જોસફભાઈનો. અમારે આ કલગી લેવાનું ના હોય, અમે તો એમનાથી નાના અને અમને માર્ગદર્શન આપે તે બદલ અમે કામ કરીએ, એનું કંઈ અમારે એ કરવાનું ના હોય. પણ એમણે અમારું સન્માન જાળવ્યું તે બદલ તેમનો હું ખૂબ ખૂબ આભાર માનું છું. આપણી વચ્ચે સિસ્ટર જાસિંતા પણ હાજર છે. તેઓ થોડા મોડા આવ્યા તે બદલ તેમનું સન્માન કરવાનું રહી ગયું, તો તેમને પણ કલગી આપીને તેમનું સન્માન કરવામાં આવશે. કલગી આપશે સુમિત્રા માસી. હવે આપણી સભાના પ્રમુખ શ્રી સિસ્ટર જાસિંતા મેકવાન આપણને સભાને અનુરૂપ સંબોધન કરશે. મારી વાલી બહેનો, 12:15નો સમય થયો છે એટલે હું વધારે બોલીશ નહીં, બરાબર? મારે વિજયભાઈએ અને માઇકલભાઈએ ઘણી બધી તમારા ઇતિહાસની વાત કરી, ઘણા બધા તમારા વખાણ કર્યા. હું પણ તમારા વખાણ નથી કરતી, પણ ચોક્કસ તમને અભિનંદન આપું છું. 33 વર્ષ ઉપર જ્યારે મેં મરિયમપુરા છોડ્યું ત્યારે મને બહેનોનો બ અને કોઓપરેટિવનો ક ખબર નથી. આજે જ્યારે હું મરિયમપુરાની બહાર ઘણી બધી સિટીજો બહેનો, આદિવાસી બહેનો, દલિત બહેનો, ઓબીસી બહેનોને જોઉં છું ત્યારે મને હંમેશા ગૌરવ થાય છે કે હું એક બહેન છું. જો તમે પૂર્વજન્મમાં માનતા હોય તો હું બહુ ગૌરવથી કહું છું કે ભગવાન મને
500 જન્મ હોય તો એ મને છોકરી જ બનાવજે, કોઈ દિવસ છોકરો બનાવીશ નહીં. પિતૃ સત્તા કુટુંબમાં કે સમાજમાં તમે એક બેન તરીકે એક સંગઠન ઊભું કરવું, આ સંગઠન સફળ થાય કે ના થાય પણ એ ગૌરવની વાત છે બહેનો. અહીંયા જે ભાઈઓ બેઠા છે એમની હું વિરુદ્ધમાં નથી, પણ કહેનારાએ બહુ સારું કીધું છે કે કોકનો બાપ મરજો પણ કોઈની મા મરશો નહીં. અને આ કેમ કીધું હશે બહેનો? કારણ કે જે બહેનોનામાં તાકાત છે એ તાકાત દુનિયામાં કોઈની પાસે નથી. અને આ સમયે પુરવાર કર્યું છે, સફળતાઓએ પુરવાર કર્યું છે. હું આજે તમારી મંડળી પેટલાદ કેથોલિક મંડળીને પૂછું કે 25 વર્ષો બોલ મંડળી બોલ, તારી વાર્તા મને કે, તો તમારી મંડળી શું બોલશે? શું બોલશે તમારી મંડળી? તમારી મંડળી કહેશે કે અમે ઘણા પૈસા જોયા, ઘણી બધી બહેનોને ભણાવી, ઘણી બધી બહેનોને હિંમત આપી, ઘણું બધું જોયું, ચડ ઉતાર બધું જોયું. અને શું ના જોયું મંડળીએ? મારા માટે અગત્યનું છે. મંડળીએ શું ના જોયું બહેનો? કોણ કહેશે? મંડળીએ સામૂહિક આગેવાની નથી જોઈ બહેનો. મંડળીએ ધગસ નથી જોઈ. ને તો મને એવું લાગે છે કે આપણે જ્યારે પરિવર્તનની વાત કરતા હોય બહેનો, તો પરિવર્તન હું તો જ્યારે બહારથી તમને જોઉં છું મરિયમપુરા પેટલાદ કે પેટલાદ તાલુકાને, ઘણું બધું પરિવર્તન થયું છે. જે બહેનો આગેવાન બહેનો તાલુકા લેવલે, જિલ્લા લેવલે, આપણી કેટલી બહેનો એ આપણે પૂછીએ આપણી જાતને. અત્યારે સારું છે, સાંસ્કૃતિક કાર્યક્રમમાં આપણે બહુ આગળ આવી ગયા, બહુ સારી વાત છે. પણ આપણે દરેકે દરેક અહીં બેઠેલા છે, અમને પૂછવાની જરૂર છે, આપણી માનસિકતા બદલાઈ છે? મારા ઘરમાં જ્યારે 3જી કે 4થી છોકરી જન્મે ત્યારે મને કેટલો આનંદ થાય છે, આ પૂછવાની જરૂર છે. કે હજી પણ છોકરાની રાહ જોઈને બેસીએ છીએ કે અમારા ઘરનો કુંવર આવ્યો. બહેનો, મને લાગે કે આ પરિસ્થિતિઓમાં, આ પરિસ્થિતિ ખાસ કરીને અંતરનાદને પૂછવાની જરૂર છે, તમારે ને મારે બધાએ. હું તો બહેનો બહુ શીખી છું. ઘણા બધા ગામના પાણી પીધા, ઘણી બધી દિવાળીઓ ઉજવી, હોળી ઉજવી. અને આ બધાની અંદર હું તમને 2-3 દાખલા આપવા માંગુ છું કે જે હું અત્યારે જે અમે એક મંચ ચલાવી રહ્યા છે કે નેટવર્ક ચલાવી રહ્યા છે, જેમાં 42 કોઓપરેટિવો આખા ગુજરાતમાં છે કે જ્યાં લગભગ 89,000 બહેનો છે. કેટલી? હવે એક દાખલો ભિલોડાનો. આ બહેનો કે જ્યાં પથરા અને ગાંડા બાવળિયા સિવાય બીજું કશું છે નહીં. આ બહેનોએ છેલ્લા 7 વર્ષમાં 13 કરોડ રૂપિયા ભેગા કર્યા. ત્યારે એમની પાસે 6,000 સભ્યો છે. કેટલા? અને પેટલાદ મંડળી જોડે કેટલા સભ્યો છે? 2400. 25 વર્ષ પછી 2400 સભ્યો, અને પેલા 7 વર્ષમાં 6,000 સભ્યો. વિચારવા જેવી વાત છે બહેનો. ચોક્કસ જો હું તમને શું કહેવાય કે નાની મંડળીની વાત કરું, 500 બહેનોની વાત કરું કે ભાઈ આ મંડળીમાં 500 બહેનો છે, તો તમારી મંડળી તમને બહુ મોટી લાગશે, બરાબર ને? કે હા એમના 500 જ, અમારે તો 2400, એટલે આનંદ, આનંદ જ આનંદ. પણ હરીફાઈના યુગમાં એવી સરખામણી કરો બહેનો કે આપણે પણ સમયની સાથે આગળ વધીએ. એ બહેનોએ આ વર્ષે, હું આદિવાસી બહેનોની વાત કરું છું, એ બહેનોએ આ વર્ષે 3 કરોડ રૂપિયાનું ધિરાણ કર્યું બહેનોને. હવે તમે વિચાર કરો કે જે મંડળી 3 કરોડ રૂપિયા ધિરાણ આપી શકે એ મંડળી શું ના કરી શકે? અને આપણી બહેનો પણ ગામડામાં હજી પણ ગરીબાઈ છે, એટલે વ્યક્તિગત વિકાસ ઘણો બધો આપણે કર્યો છે, પણ સામૂહિક વિકાસ
મારા સમાજનો વિકાસ, આપણો સાથે વિકાસ આ તરફ જોવાની જરૂર છે બહેનો. જ્યારે હું એક સ્ત્રી તરીકે બીજી સ્ત્રીને માન અને મોભો ના આપું તો પછી આ બધું કશો ફાયદો નથી, હું તમને કહું. એટલે આપણે વહેલામાં વહેલી તકે દુકાન બંધ કરી દેવાની વાત આવે. સાચું તમને કહું છું. ગુજરાતની અંદર હજારો મંડળીઓ શરૂ થાય છે ને હજારો બંધ થઈ જાય છે. તમને પેટલા જ મરિયામપુરા કેથલિક મંડળીની ખબર છે. શરૂ કરવું મુશ્કેલ છે, બંધ થવું મુશ્કેલ નથી. એટલે મારી શુભેચ્છાઓ છે તમને કે અત્યારે તમે બહેનો, મને લાગે કે બહુ શું કહેવાય, એક સ્વપ્ન જોનારી તમે બધી બહેનો છો. તમે આવતા 25 વર્ષની અંદર, હું તો નહીં હોય જીવતી, પણ તમે કરોડો રૂપિયા જોઈને રિઝર્વ બેંક સાથે હરીફાઈ કરો એવી મારી શુભેચ્છાઓ. આભાર. ખૂબ આભાર સિસ્ટર જાસિંતાનો. હવે આ મહોત્સવ તાણે આપણે નસીબ અજમાવવાનું પણ ભૂલ્યા નથી. જેણે જે વ્યક્તિઓએ મંડળીને સહકાર આપવાનું પણ ચૂક્યા નથી, એકાદ બે ટિકિટ લઈને મંડળીને સાથ અને સહકાર આપ્યો છે, તો આ ઘડીએ હવે ઇનામી ડ્રો અને વિજેતા જાહેર કરવામાં આવશે. ઇનામી ડ્રો માટે આપણા પ્રમુખશ્રી તથા શ્રી વિજયભાઈ પરમાર તથા ડૉક્ટર માઇકલ માર્ટિન મેકવાન સ્ટેજ પર આવશે. ઇનામી ડ્રો શરૂ કરવામાં આવે છે તો પહેલું ઇનામ 8 જણને મળશે. 8 વ્યક્તિ. પહેલું ઇનામ 8, બીજું ઇનામ 8 અને ત્રીજું ઇનામ પણ 8. એટલે કુલ 24 ઇનામો છે. પહેલું ઇનામ 8 વ્યક્તિઓને મળશે, બીજું ઇનામ પણ 8 વ્યક્તિઓને અને ત્રીજું ઇનામ પણ 8 વ્યક્તિઓને મળશે. હવે પહેલો, બીજો અને ત્રીજો એમ ઇનામી ડ્રોનું જાહેરાત ઇનામી ડ્રોની કૂપન ઉપાડવામાં આવશે. પહેલું ઇનામ, બીજું ઇનામ અને ત્રીજું ઇનામ. જોસફભાઈ પાસે જે કોથળીઓ છે તેમાં પહેલું, એસ્તરબેન પાસે છે તેમાં બીજું અને મંજુલાબેન પાસે છે એમાં ત્રીજું ઇનામ જાહેર કરવામાં આવશે. અને એ ઇનામી કૂપન એ કોથળીમાં નાખવામાં આવશે. અત્યારે સમય ઓછો હોવાથી પહેલું, બીજું અને ત્રીજું એમ 3 જ વ્યક્તિઓને ઇનામ આપવામાં આવશે. બાકીના ઇનામી ડ્રોના વિજેતા ઇનામો ઓફિસમાંથી મેળવી લેવા સૂચના આપવામાં આવે છે. લકી ડ્રો શરૂ થાય છે અને તમારી ઇંતજારીનો અંત તરફ આપણે આગળ વધીએ છીએ. શોલે પિક્ચરમાં ગબ્બર સિંહ પેલી એક રિવોલ્વરમાં ગોળીઓ હોય છે અને એને ઘુમાવે છે. પછી પૂછે છે, અબ ગોલી કહાં હૈ કહાં નહીં, હમકો કુછ નહીં પતા. વિજયભાઈને કહીશું કે આને થોડું હલાવે. ગોળી ના ઘુમાવે પણ ચિઠ્ઠીઓ ઘુમાવે. હા, अब कौन सी चिट्ठी कहाँ है हम सबको कुछ नहीं पता. વિજયભાઈને ઓકે, જસિંતાબેનને વિનંતી કરું કે એમાંથી એમના લકી હાથથી લકી ચિઠ્ઠી કાઢે. અને હા, એક ઓકે, હા હા, એટલે ના 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 બરાબર. ત્રીજું ઇનામ માઇકલ કાઢશે. આ એક થયા ને, પછી ફરી 1, 2, 3 કાઢશે. હવે વિજયભાઈ કાઢે, પછી માઇકલ ને જસિંતા. અચ્છા, પહેલું ઇનામ છે એ શું છે? પેલું ઢોકળાનું કુકર છે. હા, ઇડલીનું કુકર છે પહેલું ઇનામ. અને એ પહેલું ઇનામ નીકળ્યું છે ફાંગણી થેરસિયાબેન આવ્યા છે અહીંયા.
અચ્છા, તો પછી મધુબેન લઈ જશે. થેરસિયાબેન. બીજું ઇનામ કમળાબેન દાનિયલભાઈ ફાંગડી. કમળાબેન દાનિયલભાઈ ફાંગડી. બીજું ઇનામ એ લઈ લે તું, 3 મેરે. હા, ત્રીજું ઇનામ છે ફાંગડી આવી જાય તો તકલીફ હો. સોનાબેન જોનભાઈ પરમાર વટાવ. સોનાબેન જોનભાઈ વટાવ. ઓકે. યા announcement to make in the hall. We have vacancy in the St. Mary English Medium School for a commerce teacher with account and statistics. ઓકે. Interviews come up. The advertisement already come. Open Okay. interview Monday, 9th May, 8:30. ફાઇન. યા હવે આપણે કુલ 24 ઇનામો છે. એક મિનિટ. થેરસિયાબેન. અરવિંદભાઈ ડાભી પહેલું ઇનામ. હા, આમનો હમણાં જાહેર કરો. ઓકે. જસિંતાબેનના હસ્તે અપાવો. જરા ખોલીને આપજો. આપણે સૌ તાળીઓ પાડીએ જોરદાર. ખોલીને આપો જસિંતા. इडली बनाने का. એ નામ લખી રાખજે પછી તને ખ્યાલ આવે. આ કામ પહેલામાં છે. આ પહેલાનું આપ્યું ને આપણે ઇનામ એ. હા, પછી તો હવે કાઢી લેવાનું પહેલાની ને. કોથળી ને. હા, બરોબર. એક પણ મિનિટ, સરખાવો તો આલવાનું. એક મિનિટ. પણ નહીં. હે? એવું નહીં? આ ઇડલીનું કુકર છે. ધન્યવાદ બેન. એમની સામે સરખાઈ લીધું આ. એટલે એમને આપી દીધું ને આપણે. એ બરાબર? તાજુર લઈ જાય. એ તાજુર રાખાવે. સારું, આ બોક્સ પણ લેતા જાઓ બેન. બોક્સ લેતા જાઓ. હવે બીજા ઇનામ માટે 1, 2 ને 3. પહેલું વિજયભાઈ કાઢશે, પછી માઇકલ અને જસિંતા. હા, વાંચી લો વિજયભાઈ, તમે જ વાંચો. પરેશાબેન હિતેશભાઈ પરમાર ફાંગણી છે. ઓકે, મને લાગે ફાંગડી બહુ નસીબદાર છે એમ. માઇકલ, આ પહેલું ઇનામ હતું. બીજું ઇનામ માઇકલ ભાઈ કાઢશે. માઇકલ, આ બાજુ આવજો જરા. આ છે કાસોરના વાઘેલા ભાવનાબેન પૂજાભાઈ. કાસોર. વાઘેલા આપી દો એમને. બીજું ઇનામ આપી દો એમને. બીજું ઇનામ 1 મિનિટ જસિંતા, 1 મિનિટ. વિજયભાઈના હસ્તે આપવામાં આવશે. વિજયભાઈના હસ્તે. થેન્ક યુ વિજયભાઈ. આમાં કુકર છે. બીજું ઇનામ કુકર છે. ધન્યવાદ બેન. હવે ત્રીજું ઇનામ જસિંતા કાઢશે. જસિંતા, આ બાજુ આવજે. જે અપાઈ જાય એ લખી નાખજે, હો, નહીં તો લોચા પડશે. રમેશભાઈ રોહિત ઈસરામા. પુષ્પાબેન એમ વાઘેલા. અંશ રમેશભાઈ રોહિત ઈસરામા. અંશ રમેશભાઈ સોલંકી. સોલંકી ઈસરામાં. અંશ રમેશભાઈ સોલંકી ઈસરામાં. આયા છે? છોકરાનું છે તમે. ઓકે, લો આ નાખી દો. આ બીજું છે ને? હા, ત્રીજામાં નાખો. ત્રીજામાં નાખો. હવે ત્રીજું લકી ડ્રો કાઢીશું. એમાં પહેલી ચિઠ્ઠી માઇકલભાઈ લેશે. જરા એને ઉછાળજો માઇકલ. ઉછાળો. હા, એ રીતે કરો, વાંધો નહીં. પડે અંદર નાખજો. ડોન્ટ વરી, નહીં તો ફાંગડી જ આયા કરશે. હા, ઓકે. પહેલું ઇનામ માઇકલભાઈ કાઢે છે. આ છે તુષીબેન નટુભાઈ. આ કયું ગામ છે? સંતોડિયું. સંતોકપુરા. તુસીબેન નટુભાઈ સંતોકપુરા. કડાણાવાળા બેન. ઓકે.
આમાં લખ્યું છે એવું ને સંતોડ્યું, જાણે સંતાડ્યું એવું, એટલે અક્ષર બરાબર નહીં. હવે એ અત્યારે નહીં આવે પહેલા નંબર માટે. અને હવે આ પહેલું ઇનામ હતું. બીજું ઇનામ જસિંતાબેન તમે કાઢો. હવે બહેનોને બોલાવી દે, બહેનોને બોલાવી દે ઉપર, બીજા બહેનોને બોલાવી દે. વાંચ ને. ચોરસ ના, ના. સમીર ઓરમ સમીર સિલ્વેરા શ્રદ્ધાદીપ. ઓરમ સમીર સિલ્વેરા શ્રદ્ધાદીપ. ઓ થેરુબેન આવો આવો, વેલકમ. ત્રીજું ઇનામ છે ને? ત્રીજું ઇનામ આ ત્રીજું ઇનામ. પછી મળશે. આ નહીં, આ ત્રીજું છે. આ બીજું ઇનામ છે, પછી મળશે. ઓકે, લો આ. કયો નંબર છે? હવે હું વિનંતી કર, છેલ્લું આવ્યું ને? ત્રીજું ઇનામ વિજયભાઈ કાઢશે. ફુલકેરિયાબેન જે રોંજા પેટલાદ. આવો આવો ફોઈ ઉપર આવો. માઇકલભાઈ તમે ઇનામ આપો ફોઈને. આ ફોઈ આવો ઉપર આવો. આ ત્રીજું ઇનામ છે, પાણીનો જગ. આપણે 1-2 મિનિટ હવે બાકી ઇનામ માટે પ્રમુખો ઉપર આવી જાય. સિસ્ટર ત્યાં સુધી એનાઉન્સમેન્ટ કરવા માગે છે. ઓકે, ના ના આઈ કેન સહી. આપણે અહીંયા ઇંગ્લિશ મીડિયમ સ્કૂલમાં એક વેકેન્સી છે અને એ વેકેન્સી ધીસ ઇઝ ફોર વોટ? Commerce teacher. કોમર્સ ટીચર માટે અહીંયા વેકેન્સી છે. સિસ્ટર ખાસ કહેવા આવ્યા છે. અને એવા કોઈ આપણા ઉમેદવાર હોય તો સોમવારે અહીંયા 9 મે સોમવારે સવારે 8:30 થી 11 ઇન્ટરવ્યૂ છે. એવા કોઈ હોય તો જરૂર મોકલજો. There is a vacancy in our school for a commerce teacher with accounts and statistics. And the advertisement has come today and the open interview on Monday 8:30 to 11:30. Please tell your friends and relatives, anybody is there. Thank you very much. God bless you. હવે બહેનો જમવાવાળા ઉતાવળ કરે છે એટલે તમારી મંજૂરી સાથે 1 મિનિટ જરા ધ્યાન આપજો. બેન રંગાઈપુરા, બીજા ઇનામો અહીંયા કાઢવા છે કે ઓફિસમાં કાઢે? હા ઓકે, બહેનોની હાજરીમાં. તો પ્રમુખ આવી જાય, પ્રમુખો આવી જાય ઝડપથી. મેરીબેન, સુમી, સુધા, રક્ષાબેન ઉપર આવી જાઓ ઝડપથી. ઝડપથી ઉપર આવજો બહેનો. 5 જ મિનિટ પછી આપણે જમવા જઈએ. નીચે જશો તો પણ તમને જમવાનું મળશે નહીં, એટલે બેસજો. આપણે બહેનો ઉઠશો નહીં પ્લીઝ. અહીંયા ઉઠશો, 1-2 મિનિટ બેસી જાઓ બહેનો. અહીંયા બેસી જાઓ, બેસી જાઓ. પુષ્પાબેન પ્લીઝ સીટ ડાઉન. બહેનો બેસો, 5 મિનિટ લાગશે. 5 મિનિટ લાગશે, બેસી જાઓ બહેનો. કોઈ બહાર જશે નહીં 5 મિનિટ માટે, નહીં તો કાલે એક્સેપ્ટ કરશો તમે ઇનામો માટે. એટલે બેસી જાઓ પ્લીઝ. ચાલો, કેટલા કાઢવાના? જ્યોતિ, જ્યોતિ ક્યાં છે? સૌથી પહેલા પ્રમુખ સુમી ભાભી. કેટલી કાઢવાની છે? અમને 3 ને 3 કાઢ લેવા દે. સુમી ભાભી તમે 3 કાઢો અને ત્રણેય ખાનામાં 1-1 નાખી દો. તમે 3 કાઢો અને ત્રણેય ખાનામાં 1-1 નાખો. અત્યારે ટાઈમ નથી અને ભાભી ખોલશો નહીં, આમાં નાખી દો. 3 લઈ લો. 3 24 નામ છે, ટાઈમ લાગશે બેન.
બોલો. સોનલ જસવંત રાઠોડ. પેટલાદ પહેલામાં નાખો. પહેલું. ઓકે બોલો. બીજું છે મયુર કુમાર રાજેન્દ્ર. મયુર કુમાર રાજેન્દ્ર પરમાર ઈસરામાં. બીજું ઇનામ એ ઓફિસથી મેળવવાનું છે. ત્રીજું ઇનામ છે શાંતાબેન ડી વણકર પેટલાદ. ત્રીજામાં નાખો. હવે રક્ષાબેન તમે 3 લઈ લો. ઝડપથી લેજો. 1 મણિબેન હર્ષદા ચૌહાણ. મણિબેન હર્ષદભાઈ ચૌહાણ ભાનીપુરા. 1 નંબરમાં નાખો. બીજું બોલો. બીજું છે ટ્વિંકલ પરમાર. ટ્વિંકલ પરમાર પેટલાદ. બીજામાં નાખો. ત્રીજું બોલો. શિલ્પાબેન. અરવિંદભાઈ રંગાઈપુરા. શિલ્પા અરવિંદ રંગાઈપુરા 3માં નાખો. હવે સુધાબેન તમે 3 કાઢી લો. 3 કાઢી લો. સ્વાતિ મયુર. માનસીબેન પ્રશાંતભાઈ સંતોકપુરા. સંતોકપુરા. 1માં નાખો. બીજું જસોદાબેન મેરીબેન કાંતિલાલ. ઋણજ. મેરીબેન કાંતિલાલ ઋણજ. પછી ઓફિસથી લઈ જવાનું. બીજામાં નાખો. ત્રીજું કાઢો. મેરીના જોસેફ પટેલ. ઓ શું વાત છે સુધાબેન. સારું. હવે મરિયમબેન તમે 3 કાઢો. મેરીબેન મરિયમબેન જલ્દી 3 કાઢો. જમવાનું મોડું થાય છે આપણે. પહેલો નંબર છે વાઘેલા જ્યોતિબેન હરીશભાઈ આમોદ. લો. બીજો બોલો. બીજો આરે કપિલાબેન અરવિંદભાઈ રામબાગ સોસાયટી. કપિલા અરવિંદ રામબાગ. બીજામાં આપો. ત્રીજું પ્રવીણા પ્રફુલ્લ રાઠોડ મરિયમપુરા. પ્રવીણા પ્રફુલ્લ રાઠોડ મરિયમપુરા. હવે કોણ કયું? ફોઈ તમે આવી જાઓ. 3 કાઢો. ફોઈ થઈ ગયા. કેટલા થયા? 3 બોલો. આ કાઢ ને. ધર્મિષ્ઠાબેન મુકેશભાઈ પાડજ. વાલીબેન યસ. 1 નંબર આપો. આમને બોલો. 2 નંબર ધર્મિષ્ઠા પરમાર. શું લખ્યું છે? પેટલાદ. શું લખ્યું છે? ધર્મિષ્ઠા પરમાર. અચ્છા એ આ 2માં આપી દો. ત્રીજો મધુબેન રમેશભાઈ પરમાર. પેટલાદ. મધુબેન રમેશભાઈ પરમાર. ડુલાખી મિલ 4. ઓકે થઈ ગયા. હવે થઈ ગયા. લો જી આમાં જુઓ. કેટલા થયા? 8 ને? 8 થઈ ગયા. સારું. તો આપણા ઇનામો અહીંયા પૂરા થાય છે. સરોજબેન છેલ્લી આભાર વિધિ કરજો. સરોજ બહેનો 1 મિનિટ. હવે પૂરું થયું. હવે જમવા જ જવાનું છે. આભાર વિધિ. અંતરે ઉપસ્થિત મંચ પર બિરાજેલ આપણી સભાના પ્રમુખ શ્રી સિસ્ટર જાસિન્તા, મુખ્ય મહેમાન વિજયભાઈ, ડૉક્ટર માઇકલભાઈ, આમંત્રિત મહેમાનો, અન્ય મંડળીઓના પધારેલ પ્રતિનિધિઓ, શ્રીમતી આજ્ઞેશબેન, શ્રીમતી નિર્મળાબેન સોલંકી તથા સભા પુરોહિત ફાધર સંદીપ તેમજ કોન્વેન્ટના સિસ્ટરો તેમજ હાજર રહેલ આપ સભાસદ બહેનો પોતાનો કિંમતી સમય ફાળવીને આટલા તાપમાં હાજર રહ્યા તે બદલ અમે તમારો આભાર માનીએ છીએ. તેમજ વિનવણી અને આપ જાહેરાતમાં શુભેચ્છાઓ તેમજ પ્રત્યેકશ્રીના મદદ કરનાર સર્વ દિલથી આભાર માનીએ છીએ. થેન્ક યુ.